સ્વાગત છે ફરી એકવાર એક નવા હવામાન સમાચારમાં વાત કરવાની છે ગુજરાતના હવામાનને લઈને તો ભીમ 11 આવી ચૂકી છે। ખાસ કરીને વાવણીને લઈને નવા સમાચાર। ચોમાસું ક્યાં પહોંચ્યું? કારણ કે મિત્રો ચોમાસું જે નબળું પડ્યું હતું તેની ગતિવિધિઓ વધી શકે અને એક બાજુથી એક તો મોટી ડરામણી ચોમાસાને લઈને આગાહી પણ સામે આવી ગઈ છે, તો બીજા નંબર ઉપર મિત્રો વરસાદની સિસ્ટમો ગુજરાત ઉપર એક પછી એક લગાતાર નવી બનવા લાગી છે, જેને લઈને ગુજરાતમાં ચોમાસા પહેલા જ ભારેથી અતિ ભારે તોફાની વરસાદનો ખતરો જે છે તે મિત્રો તોળાઈ રહ્યો હોય તેવું મિત્રો અહીંયા લાગી રહ્યું છે। કારણ કે અત્યારે જ મિત્રો 1 થી 2 મોટી ખતરનાક વરસાદી સિસ્ટમો જે છે તે આફતો જે છે તે ખાસ કરીને બનવા લાગી છે, જેની માહિતી મારે તમને આપવાની છે આજના વિડીયોની અંદર। જીએફએસ મોડલ શું જણાવી રહ્યું છે જાણવાનું છે, કારણ કે અત્યારે મિત્રો એક સાથે 2 થી 3 મોટી નવી વરસાદની સિસ્ટમો જે છે તે ગુજરાતના ભાગોને ધમરોળી શકે તેવું મિત્રો લાગી રહ્યું છે। તેની વચ્ચે સમગ્ર ગુજરાતના ભાગોમાં શું જોવા મળશે, શું દેખાઈ રહ્યું છે ગુજરાતનું વાતાવરણ, આ દરેક માહિતી મિત્રો આપવાની છે આજના મહત્વના વિડીયોની અંદર। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિડીયોની। સમય બગડ્યા વગર અમારે તમને માહિતી આપવાની છે જીએફએસ મોડલ શું જણાવી રહ્યું છે। તો અત્યારે મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને અત્યારે મજબૂત 3 સિસ્ટમો બનેલી છે। એક તો મિત્રો જોઈ શકો કે આ સિસ્ટમ કે જ્યાં મિત્રો આ તમે અહીંયા જે દ્રશ્યો મિત્રો જોઈ શકો છો તે છે અત્યારે આ અરબ સાગરની મિત્રો વિસ્તાર છે, અરબી સમુદ્રનો વિસ્તાર છે, જ્યાં મિત્રો કાળા ડિબાંગ ગાઢ વાદળો જે છે તે મિત્રો બનવા લાગ્યા છે અને આ વાદળો મિત્રો ગુજરાત ઉપર તૂટી પડી શકે ખાસ કરીને 3 થી 4 દિવસ, જેમાં તારીખ 6, 7 અને 8 આ 3 દિવસ ગુજરાત માટે ભારે રહેવાના છે। જૂન મહિનાની આ તારીખો છે, તેની વચ્ચે મિત્રો 6 અને 7 તારીખ વચ્ચે જે છે તે ભીમ 11 પણ આવી રહી છે। તો ભીમ 11 ને લઈને પણ આ પર્વને લઈને મિત્રો કેવું જોવા મળશે હવામાન, તેના વિશે પણ વિસ્તારથી માહિતી આપીશું આગળ આ મહત્વના અને કામના આગળના ભાગોની અંદર મિત્રો આ વિડીયોના। તેની વચ્ચે મિત્રો ખાસ કરીને એ પણ જાણવું મહત્વનું રહેવાનું છે કે ખાસ કરીને અત્યારે જે આ વરસાદો મિત્રો ચાલી રહ્યા છે તેને લઈને શું નવી ડિટેલ છે અને કઈ તારીખો દરમિયાન કયા ભાગોમાં ગુજરાતમાં મેઘરાજા ધમરોળશે, તો આ દરેક માહિતી મિત્રો હવે સમય બગડ્યા વગર શરૂ કરીએ। મિત્રો વરસાદ કયા જિલ્લાઓમાં કઈ તારીખે આવશે તે પહેલા તમને વાત કરવાની છે મારે ચોમાસાને લઈને, કારણ કે એક મોટી ઘાતક આગાહી ચોમાસાને લઈને સામે આવી છે, જે દરેક ગુજરાતીઓ જાણવું જરૂરી માનવાનું છે, કારણ કે એ માહિતી સાચી નથી। તમારે મિત્રો તેનામાં ફસાવાનું નથી। એક મિત્રો માહિતી ચોમાસાને લઈને જે સામે આવી છે, સૌથી પહેલા તો એ માહિતી તમને જણાવી દઉં। મિત્રો યુરોપની જે ખાસ કરીને એક કંપની છે, એક એજન્સી છે હવામાનને દર્શાવતી, આ યુરોપની જે મિત્રો કંપની છે હવામાનને દર્શાવતી, તેમણે એવું કહી દીધું છે કે તેમની કંપની તેના નિષ્ણાતો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને જે ચોમાસું મહારાષ્ટ્રના ભાગો આસપાસ અત્યારે જે નબળું પડ્યું છે, તો આ ચોમાસું જુલાઈ મહિના સુધી જે છે તે સક્રિય થશે નહીં, એટલે કે આવતો મહિનો સુધી તમારે 30 દિવસ વાટ જોવી પડશે। આ સંપૂર્ણ જૂન મહિનામાં ચોમાસું સક્રિય જ નહીં થાય, જુલાઈ મહિનામાં જઈને આવતા મહિને જે છે તે મિત્રો ચોમાસું સક્રિય થશે તેવું યુરોપિયન હવામાન દ્વારા કહેવામાં આવ્યું છે। જો કે મિત્રો તમારે જે છે તે આને લઈને ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે ભારતીય હવામાન શું જણાવે છે તે આપણે જાણવાનું રહેશે। બહારની દેશના હવામાન સંસ્થાઓ શું જણાવે છે તે જાણવું આપણા માટે એટલું જરૂરી નથી, કારણ કે ઓફિશિયલ હવામાન ખાતું કે જે ભારતનું છે તેમણે મિત્રો પહેલેથી જ કહી દીધું છે કે ગુજરાતીઓએ જુલાઈ મહિના સુધી વાટ જોવી નહીં પડે, ચોમાસું જે છે તે જૂન મહિનામાં જ તમને મળી જવાનું છે। ઇવન મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે 15 જૂન આસપાસ જ જે છે તે ચોમાસું બેસી જવાનું છે ગુજરાતના ભાગોમાં। અત્યારે મિત્રો જે ચોમાસું અહીંયા તમે જોઈ શકો આ ઝોનની અંદર જે નબળું પડ્યું છે, ખાસ કરીને જે મહારાષ્ટ્રના પટ્ટા આસપાસ આ જે નબળું પડ્યું છે તે મિત્રો દર વર્ષે પડતું જ હોય છે નબળું। હવે મિત્રો એ ચોમાસું સક્રિય થશે ફરી એકવાર 10 જૂન આસપાસ જે છે તે મિત્રો ગુજરાત તરફ ચોમાસું પ્રમાણ કરશે અને 12 થી 15 જૂન વચ્ચે ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પણ થઈ જવાની છે, જેથી બીજા દેશની કંપનીઓ યુરોપિયન મિત્રો હવામાન વેધર મોડલ શું જણાવી રહ્યા છે તે અનુસાર આપણે ચાલુ ના જોઈએ, કારણ કે ઓફિશિયલ હવામાન વિભાગ ભારતીય જે છે તેના ઉપર ભરોસો કરીએ તો તેમણે કહી દીધું છે કે જૂન મહિનામાં ચોમાસું જે છે તે દસ્તક દઈ દેશે, જુલાઈ સુધી રાહ જોવાની જરૂરિયાત રહેશે નહીં। તો ચાલો મિત્રો ચોમાસાને લઈને માહિતી અહીંયા પૂર્ણ કરીએ। હવે આપણે વરસાદ તરફ આગળ જઈએ કે જીએફએસ મોડલ અનુસાર આગામી કેટલાક દિવસો દરમિયાન કેટલો વરસાદ જોવા મળવાનો છે। ખાસ કરીને 3 તારીખો ઉપર આપણું મુખ્ય ફોકસ બનવાનું છે, જેમાં તારીખ 6, 7 અને 8 જૂન આ 3 તારીખ મિત્રો એવી છે, આ 3 તારીખોની અંદર જે છે તે ગુજરાતમાં ભારેથી અતિ ભારે કડાકા ભડાકા સાથેના પણ વરસાદો જોવા મળી શકે, કારણ કે ઓલરેડી ગુજરાતના હવામાન નિષ્ણાતો એવું જણાવ્યું હતું કે 6 થી લઈને 10 તારીખની વચ્ચે તો ગુજરાતમાં અણધાર્યો વરસાદ નોંધાશે। માત્ર વરસાદ નહીં, પવન પણ મિત્રો 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકનો રહેશે, એટલે કે ભારે પવન સાથેના વરસાદો ગુજરાત રાજ્ય ઉપર તૂટી પડવાના છે। તે કયા ભાગો ઉપર તૂટી પડશે અને તેનું કારણ શું છે મેં અગાઉ તમને જણાવ્યું મિત્રો। જોઈ શકો આ અરબ સાગર છે, અરબ સાગરની અંદર આજે વાદળીય ભેજ બની રહ્યા છે, જે વાદળીય સિસ્ટમો બની રહી છે તે લગાતાર આ રીતની ગુજરાત તરફ સરકી રહી છે। બીજા નંબર ઉપર મિત્રો બંગાળની ખાડી તરફથી પણ એક લો પ્રેશર જે છે તે લગાતાર આ રીતનું ગુજરાત ઉપર માર્ગ બતાવીને આગળ ચાલી રહ્યું છે, જેને લઈને સંપૂર્ણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડવાનો છે ખાસ 6, 7 અને 8 તારીખ દરમિયાન। જોઈ લઈએ શરૂઆત કરીએ 6 તારીખથી, ત્યારબાદ મિત્રો 7 અને 8 તારીખે કયા ભાગોમાં વરસાદ છે તે પણ જાણીશું। સૌથી પહેલા 6 તારીખે મિત્રો વાત કરીએ મધ્ય ગુજરાતના પંથકો તરફ જોઈ લઈએ તો મધ્ય ગુજરાતમાં તોફાની ભારેથી અતિ ભારે વરસાદો જે છે તેને લઈને
લઈને મોટી આગાહી મિત્રો, આ વાદળોનો પટ્ટો તમે જોઈ શકો, મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તે અહીંયા તમે જોઈ શકો કે આ વાદળનો ઝોન જે છે તે સારા લેવલનો મધ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, જેમાં એક વિસ્તાર વિશે વાત કરીએ તો દાહોદના વિસ્તારો મિત્રો અહીંયા તમે જોઈ શકો, દાહોદના વિસ્તારોથી લઈને આ ગોધરા પંથક, લુણાવાડા પંથક, ત્યાંથી આ બાજુ આવીએ તો ખાસ કરીને નડિયાદના વિસ્તારો, કપડવંજ, અમદાવાદ, ધોળકાના વિસ્તારો, આ દરેક મિત્રો જે ભાગો છે, સાથે જ મહીસાગર અને ખેડા, તો આ વિસ્તારોમાં આ ઝોનની અંદર જે છે તે ગુજરાતમાં અહીંયા તમે આગળ જઈને જોઈ શકો કે આ વિસ્તારોની અંદર જે છે તે સારી લેવલના, સારી કક્ષાના વાદળો આ ઝોનની અંદર દેખાઈ રહ્યા છે, જેથી વાદળીય સિસ્ટમ એક્ટિવેટ થવાને કારણે આ ભાગોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળી શકે. દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ, કારણ કે દક્ષિણ ગુજરાતમાં પણ મજબૂત સિસ્ટમ એક્ટિવેટ થવાને લઈને સમાચારો આવી રહ્યા હતા. તેની વચ્ચે જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી લઈને નીચે છેક વાપી સુધીનો ઝોન છે. તો મિત્રો આ જે ત્રિકોણાકાર પટ્ટો છે, આ સમગ્ર ભાગની અંદર અતિ ભારે વરસાદની સિસ્ટમો જે છે તે બનવા લાગી છે, કારણ કે આ ઝોનની અંદર તો મિત્રો રીતસરનું આબ ફાટતું પણ જોવા મળી રહ્યું છે. જુદા જુદા વિસ્તારમાં વાદળીય સિસ્ટમ પણ એક્ટિવેટ થઈ ગઈ છે, જેમાં વિસ્તારો વિશે જોઈ લઈએ તો ખાસ 6 અને 7 તારીખ દરમિયાન દક્ષિણીય ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણીય ગુજરાતમાં ખાસ વડોદરાથી લઈને બોડેલીના વિસ્તારો, છોટાઉદેપુરના વિસ્તારો, તેની સાથે નીચે આવે તો ખંભાત, આણંદના વિસ્તારો, છોટાઉદેપુરથી નીચે આગળ જઈએ તો ખાસ રાજપીપળાનો જે ભાગ છે, ભરૂચ છે, ભરૂચથી પણ ડાબી તરફ જોઈ લઈએ તો ઉમરપાડા, ડેડિયાપાડા, અંકલેશ્વરના વિસ્તારો, ત્યાંથી નીચે આવીએ તો સુરત, વ્યારા, બારડોલી, વલસાડ, નવસારી, આહવા, ડાંગ અને બિલીમોરા, આટલા મિત્રો જે વિસ્તારો છે, સાથે જ આ સાપુતારાનો પણ પટ્ટો. તો મિત્રો આ દક્ષિણીય ગુજરાતનો જે આ ત્રિકોણાકાર પટ્ટો છે, આ દરેક ભાગ ઉપર જે છે મિત્રો મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે, અને આગામી 3 દિવસ આ વિસ્તારોમાં જે છે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડે તેવા પણ આસાર દેખાઈ રહ્યા છે, કારણ કે આ ભાગોની અંદર જે છે તે હવે મજબૂત વરસાદીય સિસ્ટમ બનવા લાગી છે. અને બીજું એક મુખ્ય કારણ એ પણ છે કે મિત્રો મહારાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી વરસાદ તૂટી પડ્યો છે, રસ્તા ઉપર પાણી ભરાયા છે, અને આ જ મહારાષ્ટ્રની સિસ્ટમ હવે દક્ષિણ ગુજરાત ઉપર ખસકી રહી છે, કારણ કે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે 100 થી 200 કિલોમીટરની રેન્જ જે છે તે રહેલી દેખાઈ રહી છે. ત્યાંથી મિત્રો હવે આગળ વાત કરીએ, હવે જોઈ લઈએ મિત્રો ઉત્તર ગુજરાતમાં કેટલું વરસાદનું સંકટ બની શકે. તો ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર પણ અહીંયા ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતમાં ઝૂમ કરીને દેખાડી દઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક ભાગોની અંદર સારી કક્ષાના વાદળીય સિસ્ટમ દેખાઈ રહી છે, જેને લઈને ભારે વરસાદ જોવા મળશે, જેમાં આ ખેડ બ્રહ્માનો પટ્ટો છે, નીચે આવે તો ઈડર છે, વડનગર છે, તેની સાથે ડુંગરપુરના વિસ્તારો ઉપર જોઈએ તો આબુ અંબાજી, નીચે આવે તો હિંમતનગર, મોડાસા, માંડલીના વિસ્તારો, પ્રાતિજના વિસ્તારો, અરવલ્લી અને લુણાવાડાની બોર્ડર, આટલા મિત્રો જે વિસ્તારો છે ઉત્તરીય ગુજરાતના, ત્યાં મિત્રો હાઈ લેવલની સિસ્ટમ, લો પ્રેશરીય સિસ્ટમ બની રહેશે. બાકી મિત્રો જે અન્ય ભાગો છે, જેમ કે અહીંયા મિત્રો જોઈ શકો મહેસાણા, પાટણના વિસ્તારો છે, તો આ ભાગોની અંદર હાલ અત્યારે કોઈ પણ મોટી સિસ્ટમ નથી, જેથી આ વિસ્તારોમાં વરસાદ આવે તેવા ચાન્સ જે છે તે દેખાઈ રહ્યા નથી. ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ, હવે સૌરાષ્ટ્રની વાત કરી લેવાની છે, કારણ કે સૌરાષ્ટ્રમાં જે મધ્ય સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે, ત્યાં હાઈ લેવલના વાદળો, ક્લાઉડી વેધર દેખાઈ રહ્યું છે, જેથી આ જે મધ્ય સૌરાષ્ટ્રનો જે પંથક છે ત્યાં મિત્રો ખાસ કરીને આગળ જઈને ભારેથી અતિ ભારે તોફાની વરસાદ તૂટી પડે તેવું લાગી રહ્યું છે, દેખાઈ રહ્યું છે, કારણ કે એ રીતની સિસ્ટમો પણ અહીંયા જે છે તે મિત્રો ક્રિએટ થઈ રહી છે. જોઈ લઈએ મિત્રો વિસ્તારો વિશે. સૌથી પહેલા ભાવનગર જિલ્લાની બોર્ડર પાસે મિત્રો સારી કક્ષાના વાદળો છે, જેમાં વલભીપુરના વિસ્તારો, સિંહોરના વિસ્તારો અને ગારિયાધારમાં મધ્યમથી હળવા ભારેથી અતિ ભારે ઝાપટાઓ જોવા મળી શકે. વાત કરીએ બોટાદ જિલ્લાની તો સંપૂર્ણ બોટાદ જિલ્લા ઉપર અતિ ભારે વરસાદીય ઘાતક સિસ્ટમ બની રહી છે, જેને લઈને બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં ધંધુકાના વિસ્તારો, ત્યાંથી આ બાજુ આવે તો રાણપુર, બોટાદ, બરવાળા, સાળંગપુરના વિસ્તારો અને ગઢડા, આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે તોફાની વરસાદ જોવા મળી શકે. સૌરાષ્ટ્રના અન્ય ભાગો જોઈ લઈએ, રાજકોટ સાઈડના અને સુરેન્દ્રનગર સાઈડના, તો લીંબડીના વિસ્તારો, સુરેન્દ્રનગર, થાણગઢ, ચોટીલાના વિસ્તારો, વાંકાનેર, સાવડી, ધરોલ, રાજકોટના વિસ્તારો, ત્યાંથી પણ નીચે મિત્રો જોઈએ તો શાપર, વેરાવળ, ગોંડલનો વિસ્તાર, જસદણ, ઉપલેટાના વિસ્તારો, ત્યાંથી આ બાજુ આવીએ તો ખાસ કરીને જે સરદાર છે, વિછિયા છે, જેતપુર, કાલાવાડ છે, આ ભાગોની આસપાસ મિત્રો ભારેથી અતિ ભારે તોફાની વરસાદ જોવા મળી શકે, કારણ કે આ ઝોનની અંદર અહીંયા ભારેથી તોફાની વરસાદની સિસ્ટમો બનેલી છે. અમરેલી જિલ્લામાં પણ જોઈ લે તો જોઈ શકો અમરેલી જિલ્લામાં પણ સંપૂર્ણ જિલ્લામાં તોફાની વરસાદની સિસ્ટમો દેખાઈ રહી છે, જેમાં બાબરા પંથક, અમરેલી, કુંકાવાવ, બગસરા, લીલિયાના વિસ્તારો, સાવરકુંડલા, ધારી, કુંકાવાવ સહિતના ભાગો આસપાસ અને દુધાળા બાજુ પણ ભારેથી ભારે તોફાની વરસાદની આગાહી. જુનાગઢ જિલ્લામાં પણ મિત્રો વરસાદ તૂટી પડી શકે, કારણ કે અહીંયા પણ જોઈ શકો સારી કક્ષાના વરસાદો અહીંયા દેખાઈ રહ્યા છે, જેમાં તાલુકાઓ વિશે વાત કરીએ તો ગોંડલની નીચે જેતપુર બોર્ડર છે, ત્યાં મિત્રો રહેલા જુનાગઢના તાલુકાઓ, સાસણગીર, વિસાવદરનો વિસ્તાર, જંગલિયા ભાગો અને ખાસ કરીને મેંદરડા, મુલિયાસા આસપાસ પણ મધ્યમથી હળવા ઝાપટાઓ જોવા મળી શકે. બાકી જે મિત્રો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ છે, જેમ કે
મોરબીનો વિસ્તાર છે, જામનગર છે, દ્વારકા છે, પોરબંદર, ગીર સોમનાથ, તો આ ઝોનની અંદર મિત્રો આ વિસ્તારોની અંદર હાલ અત્યાર માટે મિત્રો કોઈ પણ વિસ્તારોમાં ભારેથી કોઈ પણ મોટી આગાહી નથી, જેથી આ વિસ્તારમાં વરસાદની આગાહી જે છે તે લગભગ નહિવત બનવાની છે. તો હાલ મિત્રો આજના દરેકે દરેક હવામાન સમાચાર અને વરસાદ વાતાવરણને લઈને ચોમાસાની અપડેટ પણ અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો તમને એ જણાવવાનું રહેશે કે આ વિડીયો તમે કયા ગામથી જોયો છે, જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. બાકી જે કંઈ પણ મિત્રો અત્યારે હવામાન સમાચાર આવી રહ્યા છે તેની અંદર સિસ્ટમમાં ગમે ત્યારે કોઈ પણ નવો વળાંક અને પલટો આવી શકે, તો જ્યારે મિત્રો સિસ્ટમમાં કોઈ પણ જે કંઈ પણ નવું મિત્રો પરિવર્તન આવશે, કોઈ નવી માહિતી આવશે, તો ચોક્કસ મિત્રો અમે તમારા સુધી પહોંચાડીશું વિડીયો. તેના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો, જેથી અમે જ્યારે પણ કોઈ નવો વિડીયો અપલોડ કરીએ તે તમારા સુધી પહોંચી જાય. અને હાલ અત્યારે તમારા ગામમાં કેવું વાતાવરણ છે, તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો, કોમેન્ટમાં લખી દેજો. હું તમને મળીશ આવતીકાલે નવા હવામાનની અંદર. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.